Let me tell you the tragedy of a tragedy queen, મીના કુમારી of Bollywood. આ મીના કુમારી એક એવી જાજરમાન અભિનેત્રી હતી જેની સાથે પૃથ્વીરાજ કપૂર, સોહરાબ મોદી, મોતીલાલ, દિલીપ કુમાર, રાજ કપૂર, દેવાનંદ, ધર્મેન્દ્ર, રાજેન્દ્ર કુમાર બધા જ કલાકારો લાઈન લગાવીને ઉભા રહેતા હતા, મીનાજી પ્લીઝ, મીનાજી પ્લીઝ, મીનાજી પ્લીઝ. અને જ્યારે મીનાને કેન્સર થયું અને મુંબઈની હોસ્પિટલમાં એને દાખલ કરી, એ મૃત્યુ પામી. અને ત્યારે હોસ્પિટલ એની લાશ કોઈને આપતું નહોતું, કેમ કે એની ટ્રીટમેન્ટનું બિલ બાકી હતું અને એ ભરવાના પૈસા મીના પાસે નહોતા. અને આટલા બધા જબરજસ્ત એક્ટરોમાંથી કોઈ પૈસા ભરી અને એની લાશ લેવાયું નહીં. અને બધાએ મીના કુમારીને લૂંટી છે, શરીરથી અને પૈસેથી. આ જુઓ, લાશ કેટલા દિવસ પડી રહી ત્યાં, કેટલા દિવસ પડી રહી, કોઈ લેવા ના આવ્યું. અને અંતિમ મીના કુમારી પોતે બહુ જ સારી ગઝલો અને કવિતાઓ લખતી હતી. એ ડાયરી કોઈ ચાહકે લીધી અને એના બદલામાં હોસ્પિટલનું બિલ ચૂકવાયું, ત્યારે મીનાજીની લાશ મળી અને પછી એની અંતિમ ક્રિયા થઈ. આ છે સંબંધોનું સત્ય, આ છે.